એક ભારત માતાના જે છે એ વીર સપૂત તરીકે આપણા દેશના નાગરિકોની શું ફરજ હોય છે. હાલમાં જ આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા જે છે આપણને એક અપીલ થઈ છે કે શક્ય હોય તો જે છે આપણું ઈંધણ બચાવી રાખવું જોઈએ, શક્ય હોય તો વિદેશ પ્રવાસને ટાળવો જોઈએ, શક્ય હોય તો આપણે ગોલ્ડ ન ખરીદવું જોઈએ, શક્ય હોય તો જાહેર પરિવહન જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, શક્ય હોય તો આપણે જે છે એ ઓનલાઈન ક્લાસીસને જે છે એ પ્રોત્સાહન આપવું જોઈએ. શું કામ આવું કીધેલું છે? અમુક બાબતો જે ભારત દેશમાં નથી થતી, જે આપણે અન્ય રાષ્ટ્રમાંથી જે છે એ લઈ આવીએ છીએ, જેમ કે ક્રૂડ ઓઇલ, તો એ બદલ આપણે એમને ડોલરમાં પૈસા ચૂકવવા પડે છે. અમુક બાબતો ભારત દેશમાં થાય છે જે અન્ય રાષ્ટ્રમાં આપણે મોકલીએ છીએ, ચા, કોફી, તમાકુ, રબર, જેનાથી ફોરેન એક્સચેન્જ આપણું જળવાતું હોય. પણ સ્ટેટ ઓફ હોર્મોઝનો જે પ્રશ્ન બન્યો ત્યારબાદ આપણા દેશમાં જે છે એ પ્રકારનું વિદેશી મુદ્રાનું જે છે એ કટોકટી ભર્યું જે છે એ વલણ જોવા મળે છે. કેમ? કારણ કે આપણી પાસે 728 બિલિયન યુએસ ડોલરનું જે છે ફોરેન એક્સચેન્જ હતું, એ ઘટી અને 690 યુએસ બિલિયન ડોલર થઈ ગયું છે. મતલબ ટૂંકા સમયગાળામાં 65,000 કરોડ રૂપિયા જે છે એટલું આપણું વિદેશનું મુદ્રા ઘટી ગઈ છે. તો મોદીજીએ વિનંતી કરી છે કે જો આ બધી વસ્તુઓ જો આપણાથી ટાળી શકાતી હોય તો ટાળી દો, જેથી કરીને આપણી પાસે જે છે એ વિદેશી મુદ્રા જળવાય અને આપણી જે જીવન જરૂરિયાતની, જે ખાસ કરીને ક્રૂડ ઓઇલની જો ભાવ વધી જાય તો એમાં આપણે ડોલરમાં પૈસા આપવાના થાય તો એ આપણે એમને ચૂકવી શકીએ છીએ. આ અપીલ છે. દરેક દેશના નાગરિકોની જે છે એક ફરજ બને છે કે દેશ પાસે જ્યારે કોઈ આવું સંકટ આવે ત્યારે ના રાજકારણને જોતા દેશ માટે આપણે કંઈક કરી છૂટીએ છીએ. ખાસ કરીને આપણા દરેક ભાઈઓ માટે આ રીલ્સ મોકલજો અને આ બાબતે આપના કેવા પ્રતિભાવ છે એ બાબતે યોગ્ય કમેન્ટ કરજો. થેન્ક યુ દોસ્તો.